વેકેશનમાં હરવા ફરવા અને બાળકોને જુદા જુદા સ્થળોએ લઈ જવાનો ક્રેઝ આધુનિક સમાજમાં છે. આજે રાજકોટની ઘટના આંખ ઉઘાડનારી છે. એક ગેમ ઝોનમાં અચાનક આગ લાગતા 24 જેટલા બાળકો જીવતા ભૂંજાઈ ગયા છે. આધુનિકતાનું વરવું પ્રદર્શન કરતા જે નવયુગલો છે તેમને એક કે બે બાળકો હોય અને બાળકોને સ્માર્ટ બનાવવા એમને જુદી જુદી જગ્યાએ મોકલવા, ગેમ ઝોનમાં મોકલવા, જેથી કહેવાય કે બ્રેઇનનો વિકાસ થાય, શારીરિક ક્ષમતા વધે. પણ જે આવો ધંધો ચલાવનારા લોકો છે તેઓને બાળકોના હિતની શું પડી હોય? તમે જોયું કે માંડવી બીચ ઉપર પણ સલામતીના પૂરતા પગલાં નથી. હજુ એકાદ સપ્તાહ પહેલાં જ પેરાગ્લાઇડિંગમાં દરિયાકાંઠે એક ઓરિસ્સાના યુવકનું મોત નીપજ્યું. જુદી જુદી રાઇડો ઠેર ઠેર ગોઠવાઈ છે અને લોકો વેકેશન માણવાના મદમાં આવી રાઇડોમાં બેસવા ખાસ જુદા જુદા વોટર પાર્ક, ગેમ ઝોન, શોપિંગ મોલ એમાં જાય છે. હવે થયું એવું છે કે એસી એટલે કે એર કન્ડિશનિંગનું ચલણ વધી રહ્યું છે અને જે વીજળી મળે છે તેના વોલ્ટેજમાં ભારે વધઘટ થતી જોવા મળે છે. જો આપણે પ્રમુખ સ્વામીનગરની કે મુન્દ્રા રિલોકેશન રોડ સાઇટની વાત કરીએ તો 230 કિલો વોટની સામે 280 કિલો વોટનો પાવર મળી રહ્યો છે અને લોકોના મોંઘા ઉપકરણો એક પછી એક ઠપ થતા જાય છે અને આગની શક્યતા પણ વધી જાય છે. બેડરૂમ બંધ કરીને એસી ચાલુ કરીને નિંદ્રાધીન થયેલા પરિવારોને વિનંતી છે કે તેઓ એસીનું વાયરિંગ ચેક કરાવે. જો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર ન હોય તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર લગાડે. નહીં તો જો આગજનીની ઘટના બને તો તે આખા પરિવાર માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આજના આધુનિક યુગમાં હરવા ફરવાનો ક્રેઝ વધી ગયો છે. ઠેક ઠેકાણે હાદસા થાય છે. કેદારનાથ હોય કે બદ્રીનાથ હોય કે જમ્મુ કાશ્મીર હોય, તમે જ્યાં જશો ત્યાં હાદસાઓ બને છે, રોડ પર ટ્રાફિક જામ થાય છે. તેથી હવે ઘરમાં રહેવું ને આસપાસ ફરવું ની જે થિયરી છે એને બધા માનતા થશે એવું લાગી રહ્યું છે. માતાજીની માનતા કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની ગાડીને અકસ્માત થતા પરિવારનો માળો પીંખાયો, 5ના મોત, 8ના મોત, 4ના મોત. આવા સમાચારો રોજિંદા બન્યા છે. રસ્તાઓનું નિર્માણ ઠેર ઠેર થઈ રહ્યું છે. ટ્રાફિક જામ. અંજારનો રસ્તો જુઓ ને તમે, 42-43 કિલોમીટર કાપતા એસટી બસને 40 મિનિટ લાગતી, જ્યારે ઇનોવા અને અર્ટિકા કારમાં જતા હવે 1 કલાક જેટલો સમય લાગે છે. એનું કારણ શું? રસ્તાઓ બની રહ્યા છે, ઠેર ઠેર ડાયવર્ઝન, મોટા ટ્રક
ડમ્પર, ટોરસ, કોઈ ટ્રક હવે તમને 4 વ્હીલરવાળા નહીં દેખાય. તમે જોજો 4 પૈડાવાળા ટ્રક ગાયબ થઈ ગયા છે. 8, 16, 24, 30 પૈડાવાળા વાહનો રસ્તા પર યમદૂતની જેમ ફરી રહ્યા છે. ઠેર ઠેર અકસ્માત થાય છે. તમે જોશો કે અકસ્માતના સમાચારો ખૂબ વધી રહ્યા છે. આધુનિકપણાની ઘેલછા હોય એ સ્વાભાવિક છે, પણ પોતાની જાતને જોખમમાં મૂકીને આ રીતના આયોજનો જોખમી બની શકે છે. આજે કચ્છમાં પણ વોટર પાર્ક, ગેમ ઝોન ચાલી રહ્યા છે. તેમાં સલામતી માટે કયા પગલાં લેવાયા છે એની તંત્રને કદાચ ખબર જ નહીં હોય. રાજકોટ જેવા શહેરમાં આગ લાગ્યા બાદ જો 2 કલાક પછી ફાયર બ્રિગેડ પહોંચે તો ત્યાં શી પરિસ્થિતિ હશે? તમે કલ્પના કરો. વેકેશનમાં ગેમ ઝોન રમી રહેલા બાળકોને બહાર નીકળવા માટેનો કોઈ દરવાજો જ ન હતો. 24ના મોત આ હું વિડીયો અપલોડ કરું છું ત્યારે થયા હોવાનું જણાવાઈ રહ્યું છે, પણ આ આંક હજુ વધશે એવું લાગે છે. માંડવીના બીચ પર તમે ફરવા જાઓ ત્યારે કૃપયા સલામતીના સાધનોની દરકાર કરજો. લાઈફ જેકેટ છે કે નથી, ફર્સ્ટ એઇડના સાધનો છે કે નથી. આ બધી નાની વાતો છે, પણ ક્યારેક એ બહુ મોટું સ્વરૂપ ધારણ કરે છે. તમે જોયું હશે કે ભુજના એક સિનેમા ઘરમાં પણ હમણાં આગની ઘટના બની હતી. સદભાગ્યે આમાં કોઈ જાનહાનિ ન થઈ, પણ આ એક આંખ ઉઘાડનારી ઘટના છે. દિલ્હીમાં જેમ ઉપહાર સિનેમા ગૃહમાં આગ લાગી હતી અને સંખ્યાબંધ લોકોના મોત થયા હતા, તેમ કચ્છના સિનેમા ઘરોમાં પણ આવું બની શકે છે. તે વાત તાજેતરની ઘટનાએ સાબિત કરી છે. અનેક જગ્યાએથી આવા સમાચારો મળે છે. તેમ છતાં આપણે હજુ જાગૃત થતા નથી. બાળકોના વિકાસ માટે વાલીઓ તત્પર હોય તે બહુ સહજ અને સ્વાભાવિક છે, પણ આપણા સંસાધનોની મર્યાદાને ધ્યાનમાં રાખીને આવું કરવું જોઈએ. સમર કેમ્પમાં જ્યારે તમે બાળકોને મોકલો છો ત્યારે સમર કેમ્પવાળાઓને માત્ર ફીની રકમ વસૂલવાનો જ વામાં જ રસ હોય છે. બાકી કેમ્પ કયા? આપણે બધા જ્યારે નાના હતા ત્યારે કોઈ આવા કેમ્પ, ફરવાના સ્થળો, ગેમ ઝોન કાંઈ નહોતું. વિડીયો ગેમ આવી ત્યારે ઘરના ટીવી સાથે તેને જોડી અને આજે જે 35-40 વર્ષની વય જૂથના બાળકના જે યુવાનો છે તેઓ એનાથી રમતા હશે જે તે સમયે. એ સિવાય આજે વિના કારણે બહાર જવું એ જોખમી બની ગયું છે. એ વાત સૌએ સ્વીકારવી પડશે. ગરમીના મોજામાં 50 લોકોના મોત થાય, વીજળી પડવાની ઘટનાઓ રોજિંદી બને, ઉપકરણોમાં આગ લાગે, વોલ્ટેજ સ્ટેબલ થયેલા ન હોય. માંડવીના દરિયા કિનારે બીચ પર ફરતી વખતે કૃપયા બાળકોનું તો ધ્યાન રાખજો જ. આડીઅવળી રાઈડમાં બેસવું જ શા માટે?
મોતનો અનુભવ કરાવતી રાઈડમાં બેસવાની જરૂર શું છે? બ્લડ પ્રેશરને અસર કરે, ઘણા બાળકોને કોઈક એવા પ્રકારના રોગ હોય કે આવી રાઈડમાં બેસવાથી એનું તત્કાળ મોત પણ નીપજી શકે છે. એટલે રાજકોટની ઘટનાએ સમગ્ર સમાજની આંખ ખોલી નાખી છે. જાગ્યા ત્યાંથી સવાર કરજો, ધ્યાન રાખજો, હરો ફરો, પણ માથે જળુમતા મોતની સામે લડવાની તૈયારી પૂરતી રાખજો. ખૂબ દુઃખ થયું છે રાજકોટની ઘટનાથી, એટલે આ વિડીયો મેં અપલોડ કર્યો છે. આમ તો આજે કોઈને સલાહ આપવી એ યોગ્ય નથી, અને આવા લોકો સધડિયામાં ખપાવાય છે. પણ આજની ઘટના પ્રત્યે જે ઘેરા શોકની લાગણી થઈ છે, તેને ધ્યાનમાં રાખીને હું સધડિયો થવામાં પણ કોઈ ક્ષોભ અનુભવતો નથી. પ્લીઝ ટેક કેર એન્ડ એન્જોય વેરી કેરફુલી. વેકેશન છે, હરો ફરો, મોજ કરો, પણ યાદ રાખો દરેક જગ્યાએ મોત ઝળુંબી રહ્યું છે.